ડભોઈની ઐતિહાસિક ભાગોળો ઝળહળી ઉઠી. સાફ સફાઈ બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની. દર્ભાવતી નગરી. ઐતિહાસિક નગરી ડભોઈ તેની ભવ્ય સ્થાપત્ય કલા અને 4 દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર 16 કળાએ ખીલી ઉઠી છે. ડભોઈની ઓળખ સમાન 4 ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે. ડભોઈમાં આવેલી મુખ્ય 4 ભાગોળો: હીરા ભાગોળ, સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ, માહુડી ભાગોળ, નાંદોદી ભાગોળ પર પ્રવાસીઓના ધસારામાં નોંધપાત્ર વધારો થયો છે. સાફ સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી. વડોદરાથી વઢવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બની ગયું છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. પ્રવાસીઓના મતે પુરાતત્વ વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે, તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે. કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકારી રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.